શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાગ યોગ શ્લોક 7-8નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 7. આહારસ્ત્વપી સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિયઃ યજ્ઞસ્તપ તથા દાનમ તેષાં વેદમિમં શૃણુ. અર્થાત ભોજન પણ સૌને પોતપોતાના સ્વભાવ અનુસાર 3 પ્રકારનું ગમતું હોય છે, અને એ જ રીતે યજ્ઞ, તપ અને દાન પણ 3 પ્રકારના હોય છે. એમના જુદા જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ. તો ભગવાન અહીં અર્જુનને કહી રહ્યા છે કે લોકોનું ભોજન પણ સ્વભાવ અનુસાર હોય છે, અને યજ્ઞ, તપ અને દાન એ પણ 3 પ્રકારના હોય છે. એમના જુદા જુદા ભેદને હવે તમે મારી પાસેથી સાંભળો. શ્લોક 8. આયુષત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધનઃ રસ્યા સ્નિગ્ધા સ્થિરારુધ્યા આહારા સાત્વિક પ્રિયા. અર્થાત આયુષ, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનારા, રસયુક્ત, સ્નિગ્ધ, સ્થિર રહેનારા અને સ્વાભાવિક રીતે જ મનને ગમે એવા આહાર એટલે કે ભોજન કરવાના પદાર્થો સાત્વિક માણસને ગમતા હોય છે. તો માણસને કેવા પદાર્થો ગમે છે? બળ વધારનારા, આયુષ્ય વધારનારા, આરોગ્ય સારું રાખનારા અને સ્થિર રહેનારા એવા પદાર્થો સાત્વિક માણસને ગમતા હોય છે. જય શ્રી કૃષ્ણ.